જવા માટે બહુ સરસ જગ્યા મળી છે. જઈએ? ના, મને બહુ ડર લાગે છે. મને પણ દીપા. અરે એમાં ડરવા જેવું શું છે? ગાઈસ, જરૂરી નથી છે કે આપણે અહીંયા રમીએ. ચાલો ને ઘરે જઈએ. આઈ થિંક તારી વાત એકદમ સાચી છે. ચાલો આપણે બધા આપણા ઘરે ચાલ્યા જઈએ. તો ઠીક છે, તમે લોકો ઘરે જઈને તમારું ફેવરેટ કાર્ટૂન જુઓ. અમે લોકો અંદર જઈએ. તો ચાલો ફ્રેન્ડ, જઈએ. ડિસોઝા, મને પણ લાગી રહ્યું છે કે આ મહેલની અંદર ભૂત છે. જો આપણે અંદર ગયા અને ફસાઈ ગયા તો આપણને બહાર કાઢવા વાળું કોઈ નથી. આવામાં આપણો પણ જીવ જવાનો ખતરો છે. ડિસોઝા, હું કહું છું ભગવાન નથી અને તું ભૂતથી ડરી રહ્યો છે. મને જીવવું છે, એ પણ રિચ સ્ટાઇલમાં. કમ ઓન, આ ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. આટલી મોંઘવારીમાં સામાન્ય માણસો મંથલી પગારમાં કેવી રીતે જીવતા હશે? આ પણ કોઈ જિંદગી કહેવાય? હા, એ તું હજી સુધી ગયો નથી કે? ચાલ નીકળ નીકળ નીકળ, લેઝી ગાય. કેટલા પાર્સલ છે? 7 બાળકો છે. એને બાળકો નહીં કહેવાના, પાર્સલ કહેવાના. એકની પાછળ 2 લાખ, કુલ મળીને 14 લાખ. મજા છે ને બડી? આજ ડ્યુટીના પહેલા દિવસે જ તે તારું કામ સારી રીતે કર્યું. આઈ એમ વેરી હેપી ફોર યુ. અચ્છા, તમે તમારા માણસોને લઈને નથી આવ્યા? કોને, ક્યારે અને ક્યાં લઈને આવવાના છે, ઓલ ડિટેલ્સ આઈ નો. ગિવ ધેટ. આ પણ આપ. મારો અસિસ્ટન્ટ આવું બડગું વેચી રહ્યો છે. કમ ઓન, આઈ વિલ શો યુ યોર ફ્યુચર. sin theta cos theta sin theta sin theta cos theta sin theta, ઓલ ડેટા અપડેટેડ. કમ ઓન. આમ શું જોઈ રહ્યો છે? નીચે જો. લાઈફમાં જે માણસને આગળ વધવું હોય છે એને કોઈના પર પગ આગળ મૂકીને જ જવું પડે છે. આ ફિલોસોફી તમને ખબર નથી એટલે તો આવું બધું વેચતા ફરો છો. ચાલ ટકલું વાંક, ચાલ ને વાંક ને, ચાલ. અરે યાર વાંક ને હવે. બાળકોનું અપહરણ કરીને એમના મા બાપ પાસેથી પૈસા વસૂલવા ગેરવ્યાજબી નથી?